ઈયળ માંથી ભમરી બને તો નરને કેટલી વાર આ વાત વહી ગઈ પાછી આવી ભમરી છે ને ઈયળ ને ગોતવા જાય શિષ્ય છે ને ગુરુ મહારાજ શિષ્ય ને ગોતતા હોય પાકો કોણ છે એક દીકરો હોય ના બાપ એક બાપ હોય ના દીકરા ઘણા હોય પણ એમાં એને ચીલે હાલવારો કોક હોય પાછો ભલે 5 દીકરા હોય પણ એને ચીલે હાલવારો ઓછા તમારો બાપ કેમ હાલો એવા ઓછા એમાં અહીંયા ગુરુ કેમ હાલે એવા શિષ્યો ઓછા ભમરી છે ને ઈળ ને ગોતવા જાય તો ઈળ ને જોવે તો ત્યાં જે પાસે જઈને ડંખ મારે તો ગોટો વરી જાય એનો ડે ત્યાં ગોટો વરી ગયા શું કરશે એનો ડે બીજી છે પાછો બીજી ઈળ ગોતે એને ડંખ મારે તો ઘાયલ થઈ જાય થોડોક જીવ છે થોડી આમ તડફડતી ડોકામાં આમ કરતી એને નો ડે પછી એક કીડી એવી આવે છે એને ભમરી ડંખ મારે ને હામી થયા ઝાડ થાય મને ન ગમાયો એને પકડે કે આ બરાબર છે એમ ગુરુ મહારાજ છે ને શિષ્યો જોઈ જોઈ પકડેવા એની મહેનત તો પૂરી હોય એનો સ્વભાવ તારવાનો છે સંતનો સ્વભાવ તારવાનો છે ગુરુનો સ્વભાવ બીજો નહીં કબીર સાહેબે કીધું જૈન કી રૈનિયા પાર હૈ જગત में सोई हरि नाम का प्यारा है એમાં કીધું ખબર સદગુરુ તારણ તરણ સેવક કો સાહેબ બોલ્યા છે સદગુરુ તારણ તરણ સેવક કો સદગુરુ કો હી ધારો એને ધારો એનો તારવાનો જ ધારો એનો ઉડાડે નહીં અશક્ય છે કોઈ દિનો ઉડાડે કોઈ સપના ચરણે જાગ્યો તમને ઉડાડશે નહીં વાલા પણ પહોંચી જવું એ આપણી ફરજ છે પણ ટાણે ટાણે આપણે કઢવી જઈ પાછા અમુક ટાણે બાપુ મળી અમુક ટાણે ન મળી બાપુ કે હાજર થાય અમુક ટાણે ન હાજર થાય અમુક ટાણે થાય એવું નહીં ઘડીક માં રંગ ચડે ને ઘડીક માં ઉતરે ઘડીક માં વૈરાગી બની જાય એવા દોરંગા ભેળાનો બેસી એવો રંગ નહીં આ તો એક રંગા અને ઉજળા અને જેને હૃદયના બીજી ભાગ એવા હોય પછી ઓલે હામી ઈળ થાય એને પકડે એને મોઢામાં લઈને પકડી ને એને જે રેઠાણી જ્યાં હોય ને ત્યાં મૂકે એમ પછી આવીને વારંવાર ડંખ મારે પછી જે અમુક સમય થાય ને તો એનું ભમરીનું ગેરઠાણ હોય ને એનું મોઢું ખોલે ને તો ઈળ મટીની માંથી ભમરી થી બહાર નીકળવા ઉડેવા આવી પાંખો ને ઈળ લાગી ઉડવા જેને થયો ભમરી સદગુરુ કેરો સંગ ગુરુજી આવા ગોત બધા ભજનો સાક્ષી પુરાવે મહાપુરુષો સંતો આપણા ચલમ પીતા હોય છે ગાંજો પીતા હોય તમે શિવરાત્રીમાં તમે દર્શન તો કરતા જ છો બધાય મહાપુરુષો ગાંજો પીતા છે સંતો મહાપુરુષો પણ એ ભજન માટે એક આધાર છે વૃત્તિ આડવડી નો થાય ખોટો ક્રોધ નો આવે આ ક્રોધ નો કાળ ભૈરવ નો ધૂપ છે જેને કાળ ભૈરવ બહુ આવતો હોય ને એને ધૂપ દઈ દેવું એટલે જય સિયારામ એટલે ક્રોધ આપણા ક્રોધ હોય ને એ જેને બહુ આવતો હોય ને એને થોડોક ધૂપ લઈ લેવો એટલે શાંત બેસી જાય દેવતા એ સંતો મહાપુરુષો ને આપણા અને ભોળાનાથની જડીબુટી છે પાછી સંતો એનું સેવન કરે છે પણ જનતા માટે નથી જગત માટે નથી ભક્તો સંતો માટે બરાબર જેને ભજન સિવાય કઈ કરવું નથી એને માટે તો બરાબર તમારે સવાર વાડીએ જવું કોદાળી અહીંયા પડી રહે તમે અહીંયા બાવડા હોઈ જાવ ખપાળી એક બાજુ પડી હોય અને તમે બલટ પડી ખપાળી એમ જગત માટે આ વસ્તુ નથી સંતો મહાપુરુષો માટે છે નથુરામજી લખે છે गांजो गांजा गुण का दाता जैसे पुत्र को रखे माता कहे शंकर सुनो मियाँ जी गांजा तो वैकुंठ ले जाता महापुरुषो खंड थी पीवे ने એને વૈકુંઠ દેખાતું હોય સામું વાલા મેકરણ દાદાનો ગધેડો ગાંજો ખાઈ ગયો પીવાની વાત તો ન્યા રહી સોડવો આખો ખાઈ ગયો સોડવો એ વામ જેવડો સોડવો હતો ને ન્યા ધ્રંગમાં દાદા સમાધિએ બેઠેલા મેકરણ દાદા અને ગધાને ભૂખ લાગી અને ગધેડો ગયો
મોતિયો ને લાલિયો નામાં તો કૂતરો ને ગધેડો બે. મોતિયો જઈને છોડવો ઉપાડી ગયો ખાઈ ગયો ને પછી તો ઓજરીનો રસો લાગી ગયો, ઓજરીનો અંદરનો રગે રગમાં સીડ્યો ને પછી દાદા આમ જોયો આમ ઝોલા ખાવા પીડ્યા. દાદા ઓળખી ગયા કે મારો દીકરો ગાંજો ખાઈ ગયો લાગે. મેં કહ્યું દાદા ઓળખી ગયા મારો દીકરો ગાંજો ખાઈ ગયો લાગે તો ઘડીક જો ઢળી પીડ્યો હામો કે અંદરથી નશો લાગે ઢળી પીડ્યો. તો હું તો સપનું આવ્યું, હું તમ સપના એના સપના જોઈજો કેવા સપના આવે તમને આમાં. સપનું આવ્યું તો સીધો કૈલાસપુરી પૂજ્યો. કૈલાસપુરી ભગવાન ભોળાનાથ જ્યાં બેઠા છે ધ્યાન કરીને બેઠા હતા. માં ભગવતી પાર્વતી માં ભગવાનની સેવા કરતા હતા. ત્યાં જઈને એક તાળ મારી તો ભોળાનાથ સમાધિમાં જાગૃત થઈ ગયા. આમ કોણ છે જોયું તો મોત્યો મેકરણ દાદાનો ગધેડો. અરે ભાઈ તારે આવવાનું કારણ પેલા તો હું વૈકુંઠપુરીમાં ગયો, ખીરસાગરમાં ક્ષીરસાગરમાં ભગવાન જ્યાં વિષ્ણુ ભગવાન ઉતાસ ને માં લક્ષ્મી સેવામાં છે. પેલા ન્યાય ગયો, ન્યા ત્રાડ મારી તો ભગવાન સમાધિમાં જાગી ગયા. ભગવાન કીધું અરે ભાઈ આવવાનું કારણ કે પ્રભુ થોડોક ગાંજો ખાવો. હજી ખાવો છો? આખો સોડવો ખાઈ ગયો તોય હજી ખાવ. પછી તો ભૂખ ઉઘડે, ગાંજામાં છે ને ભૂખ ઉઘડે, બહુ ખવાય તો ભૂખ ઉઘડે. ભૂખ જાય હોત ને એમાં અને ભૂખ આવે હોત. કૃષ્ણ ભગવાન કીધું કામ કર, અહીં તો દરિયો છે, કાંઈ વસ્તુ અહીંયા જડીબુટી પાકતી નથી. તું કૈલાસ પર્વતમાં તો અહીંયા ભોળાનાથ બેઠા, અહીંયા નકરી જડીબુટી છે, તારે પેટ ભરાઈને ખાઈ જા. કૈલાસમાં ત્રાડ મારીને ભોળાનાથ થઈ ગયા. અરે મોતિયા અહીંયા આવવાનું કારણ પ્રભુ થોડો ગાંજો ખાવો. કેમ? જો આ જંગલ આખું ગાંજાનું છે, ઉપાડ તું તારે. ફૂલ ગાંજો ત્યાં ખાધો, પાછો ન્યા હું તો કૈલાસમાં થયા, ન્યાય જોલે સડી ગયો પાછો. નિંદરમાં નિંદર પાસે, નિંદરમાં નિંદર આવે. ત્યાં હતો ને તો અહીંયા ઉઠ્યો, ત્રણ દિવસે ઉઠ્યો ધર્મના જાપે. આમ જોયું તો મેકરણ દાદા બેઠેલા આમાં. આમ દાદાએ કીધું કે હું ભાઈ વૈકુંઠપુરી કૈલાસ ધામમાં જઈ આવ્યો ને. આમ કાન આમ કે હા જઈ આવ્યો. ગાંજો ઈશ વૈકુંઠપુરી લઈ જાય, કૈલાસ પર્વત લઈ જાય તમને. અને મહાત્મા નથુરામજીને યાદ કરી ગાંજા ગુણકા દાતા. આ તો ગુણનો ભંડાર છે, પણ સંતો માટે છે, જગત માટે નથી. આ ભક્તો માટે છે. કોઈ ભક્ત જેને ભક્તિ કરવી એના માટે બરાબર છે. બાકી વ્યવહારિક કામ તમારે કરવા હોય ને તો એને હું તો બહુ અડતા જ નહીં, સામું જોતા નહીં. તમારે સંસારમાં રહેવું હોય અને જગતમાં વ્યવહારિક કામ તમારે કરવા હોય ને તો આ તો સંતોને ભજન કરવાની જડીબુટી છે. એક ધ્યાન થાય, સુરતા લાગે, ચિત્ત લાગી જાય અને ખોટું આધિ વ્યાધિમાં કઈ મન દોડે. નથુરામજી કહે છે જોગી